રાજ્યમાં આજે પણ વરસાદ થવાની આગાહી છે ત્યારે સુરત, નવસારી અને વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 22 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 22 જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદી માહોલ એ જામવાનો છે અને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સોમનાથ ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ક્યાં કેટલો વરસાદ પડવાનો છે અને સવારથી કયા કયા ક્ષેત્રોમાં વરસાદ પડી રહ્યો છે એ જાણીશું અને સાથે સાથે આગામી સમયમાં આ વરસાદી વાતાવરણ એ કેવું જામવાનું છે એ પણ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજીએ। તો સૌથી પહેલા તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ એ સર્જાઈ છે અને એ સિસ્ટમને કારણે અહીંયા વરસાદ અત્યારે પડી રહ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આ બીજો રાઉન્ડ એવું કહેવામાં આવે છે કે આ બીજો રાઉન્ડ છે વરસાદનો અને ત્યાં વરસાદ પડી રહ્યો છે। એટલે ફરી એકવાર માહોલ જામ્યો છે। થોડાક દિવસનો વિરામ રહ્યો હતો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક સિસ્ટમ અહીંયા સુરત અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગમાં જો આ વલસાડ છે, તાપી છે, ત્યાં એ સિસ્ટમ સક્રિય થઈ છે। સાથોસાથ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ઉપર પણ દેખાઈ રહ્યું છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ જામી છે। આ તરફ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આ તરફ ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, આ તરફ અમરેલી છે, સાથોસાથ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લો જ્યાં પણ વરસાદી માહોલ તમને જોવા મળશે। કચ્છના કેટલાક ક્ષેત્રોમાં પણ અહીંયા અને સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। પણ મધ્ય ગુજરાત અને સાથોસાથ દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ જબરદસ્ત એ બની રહી છે જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે અને સાથોસાથ અહીંયા જે લો પ્રેશર સર્જાયું છે એની અસર એ મધ્ય ભારત ઉપર જોવા મળી રહી છે અને સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ એ અસર કરી રહી છે। એટલે થોડાક દિવસ આપણને આ વાતાવરણ અહીંયા જોવા મળશે। હવે જો તમે સાંજે 4 વાગ્યાની સ્થિતિ શું બતાવે છે, સાંજે 4 વાગ્યાની સ્થિતિ એ બતાવે છે કે જબરદસ્ત વરસાદી માહોલ મસ્ત એવો જામવાનો છે। આ તરફ વાપી છે, આ તરફ સુરત છે, આ તરફ વલસાડ છે, ત્યાં વરસાદી સિસ્ટમ અને સાથોસાથ મધ્ય ગુજરાત એટલે કે ભરૂચ છે, આ તરફ વડોદરા છે, આ તરફ ગોધરા છે, અમદાવાદ અને સાથોસાથ દાહોદના કેટલાક ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ એ સક્રિય થાય। ગોધરા છે, આ તરફ મહેસાણા જિલ્લો છે, આ તરફ મોડાસા છે, આ તરફ વાવથરાજ છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ એ જબરદસ્ત અને ભાવનગરમાં પણ સાંજે 4 વાગ્યાની આ સ્થિતિ બતાવે છે કે જ્યાં તમને વરસાદી માહોલ જોવા મળે। પણ હવે આવતીકાલની આપણે સ્થિતિ બનાવીએ કે ભાઈ આવતીકાલે કેવી રીતે અહીંયા માહોલ રહેવાનો છે। આવતીકાલે થોડુંક તમને અહીંયા વાદળછાયું વાતાવરણ આ ક્ષેત્રોમાં જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આ તરફ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ છે, કચ્છનો કોસ્ટલ બેલ્ટ છે, ત્યાં તમને વાદળછાયું વાતાવરણ એ જોવા મળે। છૂટો છવાયો વરસાદ ક્યાંક પડી શકે। હવે જ્યાં વોર્નિંગ આપવામાં આવી છે એ વોર્નિંગની જો તમને વાત કરવામાં આવે તો અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાપુતારા, ડાંગ છે અને નવસારી છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના 22 એવા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આ તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ સુરત છે, આ તરફ ભરૂચ છે, આ તરફ વડોદરા છે। યલો એલર્ટ એ અમદાવાદ છે, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પણ સાથોસાથ એ પણ જણાવી દઉં કે આ ભાવનગર છે, આ તરફ અમરેલી જિલ્લો છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 2 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ રહે। ઓરેન્જ એલર્ટમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હળવાથી થોડા ભારે વરસાદની સ્થિતિ એ બની શકે છે। એટલે આ જે ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ આવી ગયો, સાથે સાથે દક્ષિણ ગુજરાતનો પણ આ ભાગ આવી ગયો કે જ્યાં વરસાદની શક્યતાઓ બની રહી છે। સાથોસાથ આ તરફ ભાવનગર છે અને અમરેલી જિલ્લામાં પણ વરસાદનું જોર રહેશે। સાથોસાથ આ ઉત્તર ગુજરાતથી લઈને આ તરફ સૌરાષ્ટ્રનો આખો જે બેલ્ટ છે ત્યાં પણ વરસાદનું જોર રહે। એક સાથે ના પડે પણ છૂટો છવાયો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના એ આ ક્ષેત્રોમાં રહેવાની છે। હવે સાથોસાથ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન શું કહે છે? હવે અહીંયા તમને જોવા મળશે કે એ સિસ્ટમ એ બતાવી રહ્યું છે, આ છે લગભગ 21 તારીખની આખું સિચ્યુએશન છે। 21 તારીખમાં પરિસ્થિતિ શું બનશે? 21 તારીખમાં અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે 21 તારીખમાં મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર અહીંયા જોવા મળશે।
આ તરફ રાજકોટ જિલ્લો છે, થોડોક ભાવનગરનો પણ આવી જશે, અમરેલીનો પણ ભાગ આવી જશે. આ જે અડધો સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્રનો કચ્છનો થોડો કોસ્ટલ એરિયા છે ત્યાં પણ વરસાદનું જોર એ અહીંયા જોવા મળે છે. આ જે મોડેલ છે એ બતાવી રહ્યું છે કે વરસાદ એ રહેવાનો છે. હવે આગળની ડેટમાં આપણે જઈએ 21 થી 22 તારીખમાં, તો 22 તારીખમાં પણ આપણને જોવા મળ્યું. હવે ગઈકાલે એ 21 તારીખમાં પરિસ્થિતિ એ હતી કે અહીંયા સુધી આપણને એ સિસ્ટમ સક્રિય થતી જોવા મળતી હતી, પણ હવે આખો ઉત્તર ગુજરાતનો આ ભાગ પણ અહીંયા કવર કરી રહ્યું છે, એટલે કે અહીંયા પણ વરસાદનું જોર રહેશે. સાથોસાથ રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ જિલ્લો છે, આખો જે આ પટ્ટો છે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. અહીંયા કચ્છમાં પણ આખા વિસ્તારમાં એ વરસાદનું જોર રહેશે એવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે આ 22 તારીખની આ સિચ્યુએશન છે. હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે નાવકાસ્ટમાં જોઈએ તો જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બે એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બાકીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ જિલ્લો, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથોસાથ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ વડોદરા છે, આ તરફ ખેડા જિલ્લો છે, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં યલો એલર્ટ રહેવાનું છે અને બાકીના જે ખાસ તો સુરેન્દ્રનગર જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, આ તરફ અમરેલી જિલ્લો છે, ત્યાં યલો એલર્ટ, એટલે કે છૂટો છવાયો વરસાદ રહેવાની પૂરેપૂરી એ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પણ હવે આ પ્રકારની જે સિચ્યુએશન છે એ લગભગ 3-4 દિવસ આપણને જોવા મળશે, કારણ કે એક તરફ બંગાળની ખાડીનું એ લો પ્રેશર એ આખી સિસ્ટમ આગળ બનાવી રહ્યું છે. આ તરફ અરબી સમુદ્રમાં પણ વાતાવરણ જામ્યું છે, તેના કારણે પણ તેને બળ મળી રહ્યું છે.